ચૈત્ર મહિનાનો અંતિમ રવિવાર હોય તે ઉપરાંત ચારણ પરિવારના સભ્યો પિતૃશ્રાદ્ધ અર્થે તીર્થક્ષેત્ર ચાંદોદ આવ્યા હતા, જ્યાં વિધિ વિધાન પતાવી જીવણનાથ ઘાટના કિનારે પરિવારજનો સ્નાન કરી રહ્યા હતા. તે વેળાએ પાણીનો અંદાજ નહીં રહેતા પિતૃશ્રાદ્ધ અર્થે આવેલા ચારણ પરિવારના બે યુવાનો નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા અને બચાવો બચાવોની બૂમો પાડતા કિનારે હાજર નાવિકોએ વાંસ લંબાવતા એક યુવાન બચી જવા પામ્યો હતો, જ્યારે અન્ય એક યુવક જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે બાદમાં અન્ય નાવિક શ્રમજીવીઓએ નદીમાં ઝંપલાવી શોધખોળ આદરી ગરકાવ થયેલા યુવાનને મહા મહેનતે બહાર કાઢી ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, પરંતુ સારવાર અપાય તે પહેલા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. 15 વર્ષીય મૃતક યુવકનું નામ નરેન્દ્ર ઉર્ફે નંદુ સુરેશભાઈ ચારણ હતું, જે મોડાસા સબલપુર કોટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતો હતો અને નરોડા પાટિયા ચારણવાસમાં રહેતા પરિવારજનોની સાથે પિતૃશ્રાદ્ધ અર્થે તીર્થક્ષેત્ર ચાંદોદ આવ્યો હતો અને આ દુર્ઘટના બની હતી. ત્યારે ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રંદ સાથે ગમગીની વ્યાપી ગઈ છે.